દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, હવે હોળીનો તહેવાર નજીક છે. વસંત પંચમી હમણાં જ ગઈ. અત્યારે જે ઋતુ છે ને એ શિયાળો અને ઉનાળો એ બેનો સંધિકાળ છે. કોઈ પણ બે ઋતુનો સંધિકાળ જ્યારે હોય ત્યારે એ વાતાવરણમાં બોડીને એડજસ્ટ થતાં વાર લાગે છે મિત્રો. અને આ જે સંધિકાળ છે એમાં રોગોની શક્યતા વધે છે. એમાં અત્યારનો જે શિયાળા અને ઉનાળાનો જે સંધિકાળ છે એની અંદર ઉધરસ, કફ અને એનું પ્રમાણ વધે છે. એનું એક જ કારણ છે મિત્રો, શિયાળાની અંદર આપણે બરાબર લગ્નમાં ઝાપટ્યું હોય યાર, એ તમારે ગુલાબજાંબુ ને ચોકલેટ બરફી ને સીતાફળ બાસુદી ને રબડી ને આન તેન બધું જે ભારે ભારે હેવી ખોરાક જે ખાધો હોય અને એ ખોરાક જ્યારે ડાયજેસ્ટ ના થયો હોય એમાંથી જે કફ બને, ફેફસાની અંદર જે કફ નું પ્રોડક્શન થયું હોય એ કફ હવે જેમ જેમ ગરમી વધે છે, જેમ જેમ ગરમી વધશે એમ કફ આપણા શરીરની અંદર ઓગળશે અને એ જ કફ જે છે આપણી અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે, હિલિંગ પાવર છે, એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ તમે જોજો કે હોળી સુધી ખાંસીનું પ્રમાણ વધી જાય છે, કફનું પ્રમાણ વધી જાય છે. મિત્રો, ખાસ યાદ રાખો કે જ્યારે કુદરત આપણા શરીરની સફાઈ કરી રહી હોય ત્યારે એ કુદરતને આપણે સપોર્ટ કરવાનો છે, એને સ્ટોપ નથી કરવાની. એટલે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પૂર્વે કહી દીધું કે ભાઈ હોળીની આગળ 15-20 દિવસ અને પાછળ 15-20 દિવસ એટલે મહિનો દોઢ મહિનો મિત્રો વૃક્ષ એટલે કે કફનો નાશ કરનાર ખોરાક લેવા. એટલે એમાં આવે જુવારની ધાણી અને હળદર મીઠાવાળા ચણા. આ બે વસ્તુ જે છે એ કફનો નાશ કરે છે, એ દવાનું કામ કરે છે, એક મેડિસિન છે. તમે વિચારો કે શા માટે હોળી ઉપર જ ધાણી ચણા અને ખજૂર ત્રણે ત્રણ કફનાશક છે, તો એ ખાવાનું કેમ? આપણે તો હોળીના દિવસે એકલા જ ખાઈએ છીએ, પછી આગળ પાછળ ખાતા નથી. ના, એવું નથી. હોળી શરૂ થાય એના 20 દિવસ પહેલાં ચાલુ કરી દો અને હોળી પૂરી થાય પછી 20 દિવસ, આ 40 દિવસ તમારે ધાણી ચણા અને ખજૂર જેટલા વધારે ખાશો ને એટલું આપણી ઇમ્યુનિટી પાવરને સપોર્ટ મળશે, હિલિંગ પાવરને સપોર્ટ મળશે. આપણી અંદર જે સફાઈ કામદાર મૂક્યો છે કુદરતે, એ સફાઈ કામદાર આપણી અંદર ફેફસાની અંદર શિયાળામાં જે કફ જામ થયેલો હોય એને જેમ જેમ સૂર્યની ગરમી વધતી જશે એમ એ ઓગળતો જશે અને આપણી ઇમ્યુનિટી એને બહાર કાઢતો જશે. એટલે એમાં આપણે સપોર્ટ કરવાનો છે. એટલે મહેરબાની કરી અને આ 40 દિવસ કોઈ પણ પ્રકારની ડેરી પ્રોડક્ટ એટલે કે માવાની મીઠાઈઓ છે, ચીઝ છે, પનીર છે, આવું જે કફ વર્ધક છે ગળ્યા ખોરાકો, આ ખોરાકો બંધ કરવા જોઈએ. અને ધાણી, ચણા અને ખજૂર, એમાંય ધાણી અને ચણા મીઠા હળદરવાળા એ રોજ સવારે નાસ્તામાં લેશો મિત્રો. તમારા ઘરના બધા સભ્યોને પણ નાસ્તામાં ધાણી, ચણા અને ખજૂર આપશો તો મિત્રો આપણી બોડીને અંદરથી જે કાચો આમ કફ કાઢવામાં જે છે, અંદરની સફાઈ કરવામાં એક બુસ્ટરનું કામ કરશે. એમાં મદદરૂપ થશે ધાણી, ચણા અને ખજૂર. તો આ જે ઋષિમુનિઓની જે પરંપરા છે એમને જે ગોઠવ્યું છે એ પ્રમાણે આપણે હવે આવતીકાલથી રોજ સવારે નાસ્તામાં ધાણી, ચણા અને ખજૂર ખાવાનું રાખીશું મિત્રો. વધારે નહીં, બધું થઈને 100 ગ્રામ આપણે ખાઈશું ને નાસ્તામાં તો પણ આપણી શરીરની સફાઈ 40 દિવસમાં થઈ જશે. અંદરનો કફ જે છે એ નીકળી જશે અને ફેફસા પણ આપણા એકદમ ચોખ્ખા થઈ જશે. જો આ સંજોગોની અંદર તમે પાછા મીઠાઈઓ ચાલુ રાખશો, કફવાળો ખોરાક, કફ કરે એવો ખોરાક, ગળપણને આ બધું ચાલુ રાખશો તો અંદરનું જે સિસ્ટમ જે છે, કુદરતની સિસ્ટમ જે સાફ સફાઈ કરે છે એમાં આપણે અવરોધ ઊભો કરીશું, ડિસ્ટર્બન્સ ઊભું કરીશું અને એટલે આપણે રોગોના શિકાર બનીશું. એટલે બને એટલો કુદરતને સપોર્ટ કરો તો મિત્રો આપણી અંદર જે ગંદકી છે, શિયાળાના 3-4 મહિના જે ભારે ખોરાક ખાધો છે એમાં જે ઇનડાઇજેસ્ટ થયેલો ખોરાક, જે કફ છે એ ખેંચી એને બહાર કાઢશે. ફરીથી કહું છું, ધાણી, જુવારની ધાણી, મકાઈની ધાણી ભૂલે ચૂકે ખાવી નહીં. મકાઈની ધાણી કફ વર્ધક છે, કફને વધારે છે. બાકી આપણા ઋષિમુનિઓએ જે ધાણી કહી છે એ મિત્રો શાસ્ત્રોમાં પણ, આયુર્વેદમાં પણ જુવારની ધાણી કહી છે, નહીં કે મકાઈની ધાણી તો આપણે હોતી કાઢ્યું છે. મકાઈની ધાણી નહીં ખાવાની, જુવારની ધાણી,
ચાના મીઠા હળદરવાળા અને ખજૂર. હળદર પણ કફનાશક છે, મીઠું પણ કફનાશક છે, ચાના પણ વૃક્ષ છે એટલે કફનાશક છે, ખજૂર પણ કફનાશક છે, ભલે ગળ્યું છે પણ કફનાશક છે. તો રોજ સવારે જો તમે આ નાસ્તામાં લેશો તો આ 40 દિવસમાં મારીને તમારી ગાડી સર્વિસ થઈ જશે. અંદરથી બધો જે કાચો આમ છે, કફ છે, એ બહાર નીકળી જશે. માટે કોઈ દવા હવા ખાંસી આવે, કફ થઈ જાય તો દવા ના લેતા, પણ આ લેશો તો ગાડી સર્વિસ થઈ જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.